સાંજ પડવા આવી રોજાનો સમય થયો તેમ છતાં રબારીના આજે ભાત વાળી નથી આવી તો લાય હું રબારીને બોલે હે આજે રબા રે બોલાવે
ઘરે બોલાવી મને શું કહેનારા નાખો તો હેડ વર હા હાંજ પડવા આવી રોંઢાનો 2 3 છે એમને 5 મિનિટ લાગી તો ના તો મારે ખાવાનું હું આધા પાકે નાખે કાયમ પપ્પા થોડા આવે તો આજ મારો પાસે લોકો ધીમો ધીમો હાલ્યા વગર પણ કેવો રતનો બોલાવે રૂપલા નવજે મારી ના ધાયા દેવી ના નામવા
જય ઠાકર જય જય ઠાકર જય ઠાકર જય દ્વારકાધીશ હે ભાઈ હે ભાઈ આ બબે 4 વર્ષ થઈ ગયા બધું થઈ ગયું વધારે થયું છે ભાઈ એટલે આ તું કેમનો છો ક્યાં રે શું કરસ કઈ સમાચાર નહીં ઈ વાત સાચી તારી હો મોટા હું હમણાં ભાગમાં આવ્યો હતો એમ ને હા કેવું છે એ બધું બરાબર સારું છે કોણ વરો બહુ સારું એમ એ માલ ધોને સુબાકો છે ભાઈ આપણે એમ ને બોલે છે ને આવ હે હું બાકી સવારી પડી ને હા છોકરા ના ધોદા શું કરે મોટા ઈ તો કે એટલે અમે બધા એમ તો હોળે કળાના થઈ તે મેં હેચ્યો પણ અમે નથી એટલે તારે હોળે શું વાંધો છે તને ખબર છે તાર માર મોઢે બોલાવું લાગે છે ગામ આખું બેઠું ગામ વિશે નો છે નો કહેવાય આ બધા તો હાય 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 સાંભળે ભાઈ હા ભાઈ તને તો ઈ હાટું બોલે હા હા સામે બેઠા ને હા 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 પગે પગે લાઈટ લાઈટ ઈ તો લાગે પણ મોટા કોઈ એમનો હાથ નો કર્યો અલ્યા પણ ઈ જ તને વાત કરું સાંભળ હા બોલ બોલ તારા ભોજાઈ છે ને હા હા રીહાના મને વેમ તો હતો એટલે અમારે બીજું શું હોય હા હોવાને તું મને મોટા યાદ કરી એવું બને કોઈ હા તને ઈ હાટું બોલ્યો છે મને ખબર છે મારા મોટા ભાઈને નગુસામાં આંગળે હેલી હોય હા નકર આ મને કોઈ દી સંભાળતો જ નહીં બાપના હવે તારે છે ને સાંભળ કડવા ભાઈ ના મને કોઈ ન સંભાળે નકર આ સંભાળે હા હા સાંભળ ભાઈ હા ભાઈ બોલ બોલ હવે છે ને તારે ભોજાઈ બનાવી દે એમ એટલે હું રોટલા ભેગો થાવ એમ નામ કા ઘણા હા મફત બનાવી લેવાય એ આપણો ઓલો મધ્યારાનો થોડો ભાગ પડ્યો છે ને એમાં થોડુંક દઈ નાખ જો ગઢાકાના ઓલા ખોળિયા હતા ને ગઢીમાના ઓલા બદલા ને કડલા ની જે ઈ મને આખો ભાગ છે ભલામણા એ તું જે કહી છે તને દઈ પણ અત્યારે મને રોટલા ભેગો કરી સવારનો તારા ભાઈ એક બટકું પેટમાં નાખ્યું નથી અને તારી બોલે નિહાન બેઠી છે લે મનાવી દો માર ભોદાય માની લે હા લે મને આજે દેવીઓ કહે અભિમાન હાવરો રે કરી દો તમારા દિલની વાત દેવીઓ કહે અભિમાન હાવરો રે
એટલે મેં કાંઈ નથી સાંભળ્યું કે કરો હું કીધું તું ભલા બેરો થઈ ગયો લાગે ડમરી તો ઘણી ચડતી હતી તો એ કાંઈ હજ્યો નથી કાંઈ સંભળાણું જ નહીં કે કરો હું કીધું એમ મેં જેવું હા ભાઈ બેટા કહો માર ભાભી પેલા આપણે આહોરે આપણે રોતી હતી બાપા એમને મારા ખોબે આમુને રોય ને અરે એની વાત જ મને રહેવાનું રોઈ રોવ થઈ છે પડે એમને મારા એમાં એવું છે બોલા હા આપણે ગગલાના લગ્ન કર્યા એટલે કેટલું કામ થયું છે અંદાજે એટલે આના ઘણું થઈ ગયું તને નથી ખબર રહી 15 17 18 વર્ષ થઈ ગયા હા તે માર ઢોધા એવું છે શું કે છે કે ગગલાના વિવાહ વિશે કરવા જેવું થઈ ગયું પણ જે આના કેળ્યા ને છે કામ મારા કાંઈ નહીં થાય હવે કે માર વજનમાં આવવાનું તો એમ કે હવે શું કરશું જવું પડશે નહીં હાલે ત્યાં બાળાહટ ને સ્ત્રી હટ છે એટલે આ કામ પૂરું કરવું પડે મારા તો આના પેલો જાય ખરા આ જવું પડે ગામમાં કોણ જાય છે એટલે ત્યાં આપણે ટીકાના કરવા ભાઈ મોકલવો દીધી ઈ બે હોતા લે એમ એ કોઈ ભાઈ હોતા લે મારે પેલા ગાઢ થોડા કરે તો ભાઈના બહુ છે ભાઈના કોકના ફેરી જાય ઘડી ગયો મારા એટલે એ બેન મોકલવા પડે હા એ એક દીધા હે તો હા હારું સારું જાય છે નકર એમ કરવું છે આપણે ઓલે છોકરો રહ્યો ને ગોળીયો હા એને બોલાવું જાય તો ફોફલા ઈ બોલું ક્યાં છે મને ખબર નથી તું બરે કરે તારું માને જાય તો ઠીક છે મારું દીકરો હમણાં બગડ્યો રમકે સરી ગયું થાવ હા તો હાથ કરી કે છોકરો છે નજીકમાં હોય પડકામ તો આવે ભલે બોલાવું છે ગુડિયા ત્યાં ગામના નજીક હોય તો આવી જાય બોલે બોલે આજે રૂપા કાકા બોલાવે હરિયા આવજે Yeah.
હાલ બોલો કાકા હું બોલાયો અરે બેટા દીકરા બોલો કાકા હે ગગુડિયા બોલો તું બેટા હતો ક્યાં ઈ કે દે પેલા એમ તું હતો ક્યાં હતા સુધી આમ દીદી બાજુ ગયો તો દિલ્હી બાજુ ત્યાં શું છે એમ ત્યાં શું લેવાય મોદી ને કઈ માનશે ભાઈ છે હા આપણે કાઈ ધ્યાન દેવાય બેટા હમણાં ચૂંટણી નહીં આવતી આપણે સૂત્રીને કાઈ ન હોય આપણે માલધારી એ જઈએ બેટા એવું એમ જો આપણા ઘરે કોઈ દાણા નાખી દેવાનું આવે હા આપણે ખાઈ પીને ધંધો કરાય હું ધૂળેટી રમવા જવાનો હોઉં ધૂળેટી એટલે ઈ તો ખવાય છે અત્યારનું કામ છે આજે અત્યારથી પૂરી અત્યારે વેજી એટલે ના ખબર પૂરી આવી ને ઈ બધા પછે કરજે તારું એક નાનું એવું કામ છે હું કામ કર્યું હવે કાલ અમારે તારા આપાની બેન બહાર ગામ જવું છે ક્યાં જવું હવે ઈ તને નો જાવે તું પણ બટા તો કયો તો ખરા નાઈટનું કામ છે બેટા એટલે જવું તો મને દ્યો તું જે છોકરું કેવા નાઈટના કામમાં તને ખબર ન પડે લે મને નો ખબર પડે તને ન ખબર પડે કરવા દે તને પૂછ તો કયો તો ખરા પૂછ કરવા દે હવે આને ભાઈ કઈ દેવા દે એ વખતે જો કામે સરતું હોય તો કઈ દો ને હે બટા બોલો કાકા એમાં એવું છે તારા આણા કેળવા જાઉં છું હોવના ક્યાં તારા હોવના આળુલા કેળવા જાઉં છું એટલે તારે કાલે ગાવું જાવું જોઈએ ગાઉં હા. ગાઉં હું નથી જવાનું એટલે આ મારતી બેન આપા પાસે અરે આવે દરરોજ મેં થોડા જાય એમ હા તો તને વાંધો બહાર ગયો તો તેમાં કાંઈ રજા ન રાખવો રે બેટા રજા રાખવી પડે ને તો કાંઈ પૂછ્યું ને બેટા રજા ન રખાય કાંઈ રજા મારા દીકરા એ તને 2 રૂપિયા દઈશ જા બેટા. એમ હા મને વાંધો હે તને વળી નહીં વાંધો થયો પાકું જાયશો ભરવના તેડી આવો તો જ ગયું જાય પાકું પાકું પાકું, નહીં. આજે. પાકું હા હા ફાઈનલ હો સીધા અહીંથી યાદ લઈ જાય પાકું હા વેવાન ઘરે જ લઈ જતા પાકું હા હાલ તો કાંઈ ઉડા મારા બેટો પૈસા થાય પૈસાની કાંઈ માર નહીં માર હાલ. માર એક એક રૂપિયો આપણો રૂપા એક એક રૂપિયો આપણો. એ ભાઈ હા મોટા બોલ લે મોકલ્યો છે અરે હવે કામ પૂરું કરી આવે જોઈએ એમાં કાંઈ ફરક નહીં હવે કોઈ પૂરું કરે તો વાંધો ને પૂરું પાડે ને એની બીક છે તો જોયું જાય હવે મોટા તો હાંજે રાબ આવશે થઈ જોયું જાય હા ભાઈ હા બોલ મોટા હવે છે ને હા હાંજનું ગાણું છે હા રોજગુંજ વેરા છે બરોબર છે મોટા બે ભાઈ ધીમા ધીમા હાલતા થઈએ બરોબર હાંજ મને વેવાઈના ઘરે પૂરી જાવું હા હાંજનું વાળું પણ વેવાઈના ઘરે કરશું બરોબર કાલ સવારનો ભરત ઉગે ને હા બે ભાઈ ધીમા ધીમા આના પેલે હાલ્યા આવશું બરોબર છે બે ભાઈ ધીમા ધીમા હાલતા થઈ તો હા, હા. બરોબર હે એવા આંગળા દેવા હાલ્યા રે મારી ભાઈ આંગળા દેવા હાલ્યા રે Thank you.
એવા સામાતે માર્યા યજમાન રાજા સુપન માટે રાજા રે આલો એવો મારી દે મારે એ મારે એવો મારી દે મારે બોલો મહારાજ ગાયકા ભાઈઓ કઈક સારા કામે જતા એવું લાગે છે પણ આપણી સવારી જોઈ અવળું ફરીને કેમ ઊભા છે એની તપાસ કરો ભલે મહારાજ અરે ભાઈ ધીરો રે આવા જીવ્યો બાપા જોયો આય અરે મોટા આ બધું ઓળો છો કેતો જેવું જ છું ને મેં તને વાત કરી કામ ખાશી હવે કેમ કરું રાજાની સવારી આવી આવે છે આપણે આવડું ફેર ઉભા રહી ગઈ એ ડોહા વાંજ્યા છે તો હું જાણું મોટા મોટા હવે હે ના બાજુ વિયા કરી હા બે ભાઈ અવળું ફેર ઉભા રહી જઈએ હા હમણાં ગયા હતા હમણાં વિયા જાય તો સાંજથી બે ભાઈ. બરોબર અરે રાયકા ભાઈ તમે કઈ બાજુ જઈ રહ્યા છો અરે વેરા પઠાણ હું ને મારો ભાઈ જો કોઈ તમે સારા કામે જઈ છે એટલે થોડી ઘણી વસ્તુ ભૂલ્યા થઈ ને તો અમે બે ભાઈ ઉભા વિચાર કરી છે અરે રાયકા ભાઈ એ હોય કે સત્ય કહો હા વેરા પઠાણ જાઓ ને મહારાજાને વાત કરો આ તો રાયકા ભાઈ સાચું ને સત્ય કહે છે મહારાજાને દુઃખ તો નહીં લાગે ને ભલે રાયકા ભાઈ અરે મહારાજ હા પ્રધાન રાયકા ભાઈ નું કેવું એવું છે કે મહારાજને સત્ય કહેતું તો દુઃખ તો નહીં લાગે ને રે પ્રધાન રાયકા ભાઈઓને કહો કે સાસુ અને સત્ય બોલશે કોઈને રાજ તરફથી ઇનામ મળશે જો જૂઠું બોલે કોઈને કાળિયા ઠાકરના સંબંધ દેજો ભલે મહારાજ અરે રાયકા ભાઈ હા વેરા પઠાણ જો તમે સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠા બોલો તો કાળિયા ઠાકરના સંબંધ દેજો એ ભાઈ ખોટું નહીં બોલવું ના ભાઈ તો સાચું કહી દે ભાઈ ઠાકર ના હમ ખવાય ન ખવાય. કોઈ જ ન ખવાય સાચું કહી દઈ આ કઈ દઉં હે ખાવું હોય તો આ કઈ દઉં લઈ થાઓ મહારાજા અજમાનો લઈ થાઓ હા રાયકા ભાઈઓ અરે મહારાજ અમે તો તમારી રૈયત કહેવાય મહારાજ રોજ કદાચ નાના મોટી વાત થાય બસ તમારી રૈયત જાણીને માફ કરજો મહારાજ તો જ રબારીભાઈ શા માટે અવળું ખોલીને ઊભા છે આજ તમે સાંભળો મહારાજ હા રાયકા ભાઈઓ જે હોય તે મને સત્ય કહો આજે રબા રે કહે ને રાજન સાંભળો રે હે કરી દો મારા દિયરાની વાત કરી દો મારા દુનિયાની વાત રબા રે કહે ને રાજન સાંભળો રે જે હોય તે મને સત્ય કહો આજે યારા સપર સલો તો વાતું હે કરે હે અજમાયા વાલિયા કેવાય અજમાયા વાલિયા કેવાય સપર સલો તો વાતું હે કરે હા કહો મહારાજ
યોજા છે સાવતોને સાધરીએ ભાઈઓ તમારું પ્રભુ પણ સત્ય છે હે રાજગાદી ખોવે એવો નહીં કોઈ રાજગાદી ખોવે એવો નહીં કોઈ દીકર યોજા છે સાવતોને સાધરીએ અરે ભગવાન બોલો મહારાજ રાયકા ભાઈઓનું કહેવું પણ સત્ય છે મને એને કહો કે ચાલે ચારા ચુકમ લઈ એના બીગલાના મોરના હાના કરવા હતા બોલો મહારાજ અરે રાયકા ભાઈ હવે પ્રધાન આજે મહારાજને દેખીને અવળા ચુકન થયા હોય તો કાલે તારા ચુકન લઈને આણા કરવા દેજો વિનામ તારી મહારાજ ઇનામ લઈ લેજો બહુ સારું. બહુ સારું મેં કીધું હું થી દેતા હોય તો થોડા ઘણા બનાવી લેતા દે હે ભાઈ હા ભાઈ બોલા. કાલ તો મેં આવ્યો ને આના પેલો જવાનો હવે આજ જાય, આજ ગઈ આજ જાય. કોનાનો સૂરજ ઉગ્યો છે હાય, હાય. હે વીરા હા, વીરા. કોનાનો સૂરજ ઉગ્યો છે હા, આજ મને લાગે છે કે આંબાવાડીમાં કોઈ જેના જેના આ ચૌકા કરે છે બરોબર છે. ભાઈ ભાઈ આજ બે ભાઈ સારા છોકરાને નાના કરવા લઈ હા, બરોબર છે, વીરા. એવા છોકરાને આલેવા ભાઈ ભાઈ છોકરાને આલેવા Hello,